હરણ મહાદેવ, ઓમ નમઃ શિવાય. હું કુણાલ જોશી ફરીથી તમારા માટે લઈને આવ્યો છું 7 હેબિટ ધેટ વિલ ટ્રાન્સફોર યુ ઇન 60 ડે. 7 એવી ટેવો છે જે તમને 60 દિવસની અંદર બદલી નાખે છે. એકદમ પોઝિટિવ ચેન્જની જ આપણે વાત કરીએ છીએ, કોઈ પણ નેગેટિવ ચેન્જની વાત કરતા નથી. તો પહેલી હેબિટ કઈ છે? તો પહેલા હેબિટ ઉપર આપણે જઈશું. અહીંયા આપેલું છે સ્લીપ 7+ અવર્સ અ ડે. ખરેખર ઊંઘવું બહુ જરૂરી છે. 7 કલાકની અથવા તો 6 કલાકની ઊંઘ તમારી હોવી જોઈએ. એનાથી તમારું મગજ ફ્રેશ રહેશે અને નવા વિચારો તાજગીપૂર્ણ આવતા રહેશે. બીજી હેબિટ છે ડ્રિંક એટલીસ્ટ 3 લીટર ઓફ વોટર અ ડે. અહીંયા 3 લીટર પાણી દિવસમાં કમ્પલસરી પીવું જોઈએ. બોડીને હાઇડ્રેટેડ રાખો, કારણ કે પાણી 72% હોય છે ને બાકી બધું 28% હોય છે. એટલે પાણી 3 થી 4 લીટર મિનિમમ તમારે પીવું જોઈએ. તો તમારે ખરેખર હેલ્થ અને વેલ્થ મીન્સ કે હેલ્થ વેલ્થ બધી રીતે તમે એક્ટિવ રહી શકો છો. ત્રીજી છે ગેટ એટલીસ્ટ 10 મિનિટ ઓફ સનલાઇટ ડેલી. અમુક લોકો તડકામાં નીકળતા જ નથી, પણ દિવસની અંદર 10 મિનિટ પણ તમારા શરીર ઉપર સૂર્યનો પ્રકાશ પડવો જ જોઈએ. અને એ તમારા શરીર માટે કેટલો સારો છે એના વિશે આપણે એક અગત્યનો વિડીયો સ્પેશિયલ બનાવીશું. ચોથું છે સે નો ટુ શુગર એન્ડ જંક ફૂડ. બહારની વસ્તુઓ બિલકુલ તમે ખાશો નહીં. એના ઉપર પણ આપણે ડિટેલ્સમાં વિડીયો બનાવીશું, પણ ખરેખર ખાવાનું બંધ કરી દેજો. અને શુગર મીન કે ખાંડ ખાવાની તો બિલકુલ બંધ કરી દેજો. એ શું કરે છે બધા જાણે જ છે, પણ છતાં મારે યાદ અપાવવું બહુ જરૂરી હતું. પાંચમું છે વર્ક એટલીસ્ટ 3 ટાઈમ્સ અ વીક. વર્કઆઉટ મીન્સ એક્સરસાઇઝ, બરાબર. બોડીને શેપ આપવા માટે તમારે અઠવાડિયાની અંદર 3 વખત કંઈક એક એક્સરસાઇઝ અથવા તો કંઈક એક સ્વાધ્યાય, કંઈક એક એક્સરસાઇઝ તમારે કરવી જરૂરી છે. છઠ્ઠું છે રીડ ફોર 30 મિનિટ અ ડે. હા, બુક કમ્પલસરી વાંચો. અને હું તો કહું છું દરરોજ બુક તો વાંચો 30 મિનિટ. એ સિવાય એક પેજ કમ્પલસરી લખવાનું રાખો. આનાથી ખરેખર તમારા જીવનની અંદર પોઝિટિવ ચેન્જ બહુ આવશે. અને સાતમું છે મેડિટેટ ફોર 10 મિનિટ ડેલી. મેડિટેટ એટલે મેડિટેશન્સ એ તમને ખબર હોવી જોઈએ. મેડિટેશન એટલે શું? પોતાની જાત સાથે વાતો કરવી, પોતાના આત્મા સાથે વાત કરવી. તો દિવસની 10 મિનિટ પોતાની જાત સાથે, પોતાની જાતને ઓળખવા માટે મેડિટેટ કરતા શીખો મિત્રો. ખરેખર તમને આ 7 પોઈન્ટ કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. મળીએ નવા વિડીયો સાથે.